પણ સોરઠ ધરા જગ જુની રે આને વાલા કરવો सुर के बिना मिले न सरस्वती, हे गुरु बिन मिले नहीं ज्ञान। जल के बिना उतरे न आरती, अन बिन टिके नहीं प्राण। माરું નામ સંસ્કાર ધોકિયા છે અને હાલ હું જામનગરમાં રહું છું અને મારી મ્યુઝિકની જર્ની વિશે હું વાત કરું તો મારો મ્યુઝિકનું જે મારામાં છે એ મારા મોસાળ પક્ષમાંથી આવેલું છે। 2019માં મેં MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં વોકલ ડિપાર્ટમેન્ટમાં મેં એડમિશન લીધું। ત્યારબાદ મેં આ વર્ષે હમણાં જ 2024માં માસ્ટર્સ મેં પાસ આઉટ કરેલું છે। ત્યારબાદ હું અમારું આખું જે ગ્રુપ છે તે અમે બધે સ્ટેજ શો ને બધું કરીએ છીએ ને મારું એવું કહેવું છે કે લોકો ગુજરાતી સાહિત્યને સાંભળે અને લોકો ગુજરાતી સાહિત્યને સમજશે તો કંઈક લોકોને નવું નવું કે જૂની જે આપણે વાતો છે કે જૂના જે આપણે ઘટનાઓ બની છે આપણા ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં એ લોકોને જાણવા મળે। એ માટેનો મારો પ્રયાસ છે કે લોકો ગુજરાતી ફોક મારે લોકોને પીરસીને મારે આગળ વધારવું। એકવાર ગોકુળ આવો એ માતાજીને મોઢે થાવો એ જ ગાયોને સંભાળી જાઓ એ ઓદાજી રે મારા પહેલાંનું જે ગુજરાતી ફોક હતું જેમ કે નારાયણ સ્વામી, રામદાસ બાપુ અને લક્ષ્મણ બારોટના જેવા ભજન જૂના જૂના છે એ લોકો અત્યારે બહુ ખાસ કરીને બહુ સાંભળતા નથી અને મારો એવો પ્રયાસ છે કે લોકો એને સાંભળે અને જો એ ભજન લોકો જીવનમાં ઉતારે ને તો એનું આખું જીવન બદલાઈ જાય છે। જેમ કે ઉદાહરણ છે કે આપણે જેસલ અને તોરલ, જેસલે કેટલાય પાપ કર્યા હતા અને જ્યારે જેસલ જાડેજા ભજનમાં ઉતરા ત્યારે જેસલ પીર થઈ ગયા। એટલે એવું મારું એવું છે કે લોકો અત્યારના યુવાનો મગજમાં ભજનને ઉતારે ને તો આખી એનું જીવન ધન્ય થઈ ગયું। એટલે પહેલાં સ્ટાર્ટિંગમાં તો પહેલાં મારા મામાને જોઈને હું શીખો ને ત્યારબાદ મેં પેલો વિડીયો કીર્તિદાન ગઢવીનો સાંભળીને મને આગળ પ્રેરણા મળી કે મારે કંઈક આગળ આમાં કરવું છે। અને મારો સૌથી યાદગાર પ્રોગ્રામ હોય ને તો 2022માં મેં અમદાવાદમાં આપણે ગુજરાતી ફોકના લેજન્ડ કહેવાય કે શ્રી પ્રફુલ્લ દવે સાથે મેં નવરાત્રિ કરેલી। એમાંથી મને ઘણું શીખવા મળ્યું એટલે એ મારો સૌથી યાદગાર એ આખો। એટલે યુવાનોને આ દિશામાં આગળ વધવું હોય તો જેમ કે કાગવાણીની બુક છે બધી કે જેમાં ઘણું બધું સાહિત્ય છે, ઝવેરચંદ મેઘાણીની બુક આવે છે એટલે એવી બધી બુકો લોકો જરા વાંચે તો એના જરાક આગળ વધવામાં એને જરાક પ્રેરણા મળે।